Hello guys, good morning and welcome back to our YouTube vlog channel. So આજે હું બનાવવાની છું. હું એવું વિચારું છું કે મને તમને હે ને અલગ અલગ રેસીપી હું તમને દેખાડું એમ, તો તમારે ટ્રાય કરવી હોય તો તમે ટ્રાય કરી શકો, બરાબર. તો આજે મને ભૂખ લાગી છે તો હું બનાવવાની છું મશરૂમ ઓટ્સ. તો મેં મશરૂમ લેવા છે, પિંકુ પહેલી વખત લઈ આવી હતી, મેં ટ્રાય કર્યા તો મને ભાવ્યા. મેં મશરૂમ ઓટ્સ ટ્રાય કર્યા તો એ બહુ સરસ બન્યા. મેં કીધું પાછું એક વખત ટ્રાય કરું છું. તો બ્લિંકિટમાંથી મંગાવી લીધા. કંઈક 50 રૂપિયા જેટલા પડ્યા હશે. તો એમાં ટમેટું, ડુંગળી, ધાણાજીરી, જીરું અને એ બધું કટ કરીને નાખશું. અને પહેલાં મશરૂમને સંધાળી લઈશું, એટલે કે પકાવી લઈશું, એટલે એ લાલ લાલ થઈ જાય. પછી એમાં નાખીને મિક્સ કરશું, તેવી રીતે કરશું. અને 12:30 વાગી ગયા છે ને, દાળ ભાત બનાવવાના છે, બપોરનું જમવાનું પણ તે સાથે બનાવશું આપણે. તો દાળ મમ્મી બાપા મૂકી દીધી છે, હવે હું મસાલા નાખીશ અને પછી એને બનાવીશ. ઓકે ગાઈસ, તો ચાલો મારી સાથે. મને લાઈક કરજો, મને સપોર્ટ કરજો. દાળ રેડી છે બાફેલી, એમાં મરચું ને શું કહેવાય ડુંગળી ને ટમેટું ઓલરેડી નાખી દીધું છે. હાલશે નકર એમને એમ ખવાય ને. બ્લેન્ડર મારીને પણ ગાઈસ તમે કરી શકો છો. બ્લેન્ડર મારીને આખો ગ્રેવી થઈ જાય. થઈ ગઈ છે, ભાત મૂકી દીધા છે અને હવે બનાવશું આપણે ઓટ્સ. દાળ બહુ ઓછી બને છે દાળ ભાત અમારા ઘરે, તો મમ્મી થોડીક મમ્મીને હેલ્પ લઈને મેં બનાવી છે. કેમ કે દાળમાં થોડું વઘાર ને બધું પેલું થાય, બાફવા મૂકવાનું એ મને ન ગમે. અને ક્યારેક બન્યું એટલે મને એટલું બધી નથી આવડતી. તો મમ્મી થોડુંક નાખ્યું, મેં થોડુંક નાખ્યું, એમ કરીને મેં મમ્મીએ બનાવી દાળ. મમ્મી હજી ચાખે, પાતથી ચો વખત હજી મોરું જ લાગે. મીઠું નાખી ત્યાં હજી ચાખે કે થઈ કે નહીં આવું થઈ ગઈ. તો ચાલો આપણે ઓટ્સ બનાવીએ હવે. સો તમે જોઈ શકો છો, મશરૂમ લઈ લીધા છે, લીલી ડુંગળી એન્ડ ટમેટો એન્ડ ધાણા ભાજી. ઓકે, સો આપણે પહેલાં મશરૂમને કટ કરશું. બહુ સોફ્ટ આવે નાના કટ કરીને ખાવાની, તો બહુ મજા આવે છે. જે બનાવવું હોય એમ બધા ખાવા તૈયાર. સારા બનાવશે. Mushroom oats is a what, but it's not oats. It's oats. Oats. Guys, oats થઈ ગયા છે રેડી. એક નંબર લાગે હે, મસ્ત. મારા મમ્મી મશરૂમ ઓટ્સ ખાઈને રિવ્યૂ આપશે કે કેવા બન્યા છે. મસ્ત ભાવે? યસ ગાઈસ, તો તમે પણ ટ્રાય કરો. મસ્ત, બહુ મસ્ત છે. તીખું લાગ્યું તમને? એ થોડુંક ચટણી નાખી હતી ને મસાલા માટે,
ગાઈસ હું પિંકુ બેન અત્યારે ચાલતા હતા ફોટોશૂટ કરવા માટે રસ્તામાં એક ગાડીવાળાએ કેવું કર્યું ખબર છે ને વળાંક વળતો હતો તો એણે પહેલાં સ્પીડમાં ગાડી જવા દીધી પછી વચ્ચે ઊભો રહી ગયો સીધું બ્રેક મારીને વચ્ચે ઊભો રહી ગયો કારણ કે સામે ગાડી આવતી હતી હું ફોટોશૂટ જતી હતી તો પિંકુડ પગ અડી ગયો ને પિંકુડ પગ પહોંચી ગયો અત્યારે તો જો તમે પિંકુબેન બહુ રોઈ છે ને પિંકુબેનને જો કેટલું લાગ્યું પિંકુ એમ કે મારો પગ તૂટી ગયો છે ફટાફટ હવે ત્યાં દવાખાને જઈએ એમ જોતો બસ હવે રોમાં થઈ જાય હમણાં આપણે જાય છે દવાખાને કાંઈ નહીં થાય એવું કાંઈ વિચારમાં હમણાં શું કે થઈ જાય બધું આપણે દવાખાને જાય બસ હવે રોમાં આપણે જઈએ જ છે દવાખાને હમણાં આપણે શું કહેવાય ફોટો બોટો પાડી લેવું હમણાં ખબર પડી જાય ને ઠીક થઈ જાય એમાં કાંઈ વધારે નહીં કાંઈ થયું હોય તો લાગે તો હોજી જાય તો લગન હે આ તો થઈ જાય 15 દી હજી છે આપણી પાસે થઈ જાય બસ હવે રોમાં બસ બસ બહુ દુખે છે ને થઈ જાય હમણાં પાણી પીધું થઈ જાય હમણાં બસ 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 એ દુખશે લાગ્યું તો દુખે જ ને કીધું કાલ આપણે બેજાય ભાગાને કહું તને લઈ જામ બેજાય એમ કરીને ભાર્ગવ છૂટે આવ્યો કેવો મેકઅપ કર્યો છે આ જો દેખાઈશ તને પહોંચી ગયું આમ દેખાય બહુ મોટું દેખાય એ થઈ જાય હમણાં બાપા ફોટો પડાવી લે ખબર પડી જાય મટી જાય કે ચિંતા કરીમાં તું કાંઈ એટલું બધું નથી થયું ધીરે ધીરે ભાર્ગવ ધીરે ધીરે ગાડી એ લોકો વ્હીલચેર ગોતવા ગયા મને દુઃખી વાતનું નથી મારો પગ ભાંગી ગયો મારું કામ અટકી જશે મારે શૂટ છે ભાર્ગવ મજા નહોતી તો મેં કીધું કે હાલ આપણે બે એક્ટિવા લઈને વયા જાય તો હેરાન થઈ ગઈ શું થયું કેવું લાગે પિંકુ મજા આવે પગ બટકી ગયો હે ભાર્ગવ આગળ મૂકીને આવી છે એટલે કેવું દુખે નીચે રાખી દે પગાની ઉપર સીટ ઉપર એટલે પૂછી ગયા હે અને હવે તમને પૂજાબેન કહેશે ઘટના એને આવતા તો સીધે ગાડી લઈ તો એને રસ્તામાં ને વળાંક આવ્યો તો એ ને આગળ છોકરો હતો ને સ્પીડમાં ગાડી લઈને આવતો હતો સ્પીડમાં તેના ના ઇન્ડિકેટર માર્યું કે જોરથી બોલા પંખા ન વજાવતો હોય ધીરેથી ના આવે ના ધીરેથી શું કહેવાય એણે રોકી ગાડી સીધું ચાલતો હતો સ્પીડમાં જતો સીધી વચાવીને રસ્તા રોકી દીધી ગાડી કે કાગળ પાછળ રોકાવતો ગાડી અમારે ભટકા થઈ ગઈ પિંકુ બેનનો પગ આમ હતો આમ હતો પગ પછી પિંકુ તો પૂજા ભાંગી ગયો પગ ભાંગી ગયો પૂજા પગ ભાંગી ગયો રોકી જ દઈ ગયો ભાંગી જ ગયો પગ પછી ચક્કર આવે એટલે લાગે ચક્કર આવે જ આગળના ચક્કર આવે છે નબળી એને બહુ એટલે વધારે આવે નબળી એવું ના હોય લાગે એટલે બધું ચક્કર આવે બહુ જોઈ ચડી જાય સીધું ગરમી થઈ જાય મને તો ચક્કર જ આવે મને કાંઈ દેખાય નહીં પૂજા તો તું વાતો ઓલા ભાઈ પૂછતા હતા કે હું થયું તો ઓલા ભાઈ બટકા તો વાત કરો ભાર્ગવ ફોન કર્યા ભાર્ગવજી ફોન 2 સેકન્ડમાં ભાર્ગવ છૂટ આવતો તો સામે તો ગાડી બીજા ઉપર ઠોકી દીધી ના કોઈ ન ઠોકે નહીં ભાગો 2 સેકન્ડમાં મૂકી ગયા મેં કીધું ભાગત ફોન કર ભાર્ગવ ફોન લઈ ગયો હમણાં જસ પછી રોજી કે હોય કે મારે શૂટ લઈ જાય મારે જવા હોય કે બીજું કઈ આવે બીજું બધું વિચારવા માંડી બીજું બધું વિચારો બીજું બધું પગ તો બાઈ આનું તો ઘર વધારે દિવસ થઈ જાય તો હું કાંઈ બધું થઈ જાય તો લાગે એટલે મને ઓછું ચડી હમણાં તમે તો તંગ આવતા રહીએ ને એટલે આપણે ફોટો પડી જાય પડી જાય એટલે વાંધો નહીં આવે કાંઈ વાંધો નહીં આવે થઈ જાય તું બસ કાંઈ હલાવ ના કરતી હા હલાવ બહુ હલાવ કરે મારે હા વાકું માર ના દે ટૂંકો મેં સીધો રાખી દે હા નીચે વ્હીલચેરમાં લઈ આવે વ્હીલચેર હાલે આમ થાય ને આમ થાય તેમ થાય ઓલા કે ગાઈસ અમારી વ્હીલચેર આખી નીચે પડે હે અમે બે જણા ઊભા હે તો એને એમ નથી થતું કે જસ્ટ થોડીક હેલ્પ કરે ગાડી યાર ભટકાઈ ગયા બેન શું હતું હા
પિંકુબેનનું અત્યારે હાલે ને પિંકુબેન દાંત કાઢે એમ જ કહેશે મમ્મી ખીજા મમ્મી ખીજા દુખે થોડું થોડું દુખે અત્યારે નહીં દુખે એટલે હલાવી લીધું ને બસ રોમાં સાને રહી જા બસ હાલ હસવું હોય તો તમે કે હસો હસ ને કોણ કેવું ના લાગે કે એક્સિડન્ટ થયો હશે પાડે? અત્યારે તું તો હસ્યો પછી અહીંયા ઘરે જઈને રોઈ તું મને ખબર હે ભેહા હતા હા મમ્મી જઈને રોવા બનશે મારું કોઈ જિંદગીમાં એક્સિડન્ટ નથી થયું એટલે જ વ્યક્તિ ન જાઉં એક્ટિવાનો વાક નથી બેની માણસ રોંગ હાલતો તેમાં હું કરું વિડીયો બંધ પડતી બોડી ના પડી હોય ડેડ બોડી એને જેવું લાગે છે વ્હીલચેરમાં તો બેવું જ પડશે ને નીચે ઉતરવા હાટું કાંઈ નથી ભાર્ગવભાઈ બીમાર હે કા ભાર્ગવભાઈ કઈશ મને લાગે છે ને પગમાં લાગ્યું હોય પણ માથામાં અસર થઈ અને દાંત જ કાઢે કંઈક વધારે અસર થઈ ગઈ લાગે લાગ્યું પગમાં અને અસર મગજમાં થઈ ગઈ બોલ 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 બોલે છે બોલે છે કા બધું હું રોસ્ટ કરું બધી સેલ્ફને મારો મગજ નહીં આવતો ને તારું મગજ હા ઘોટણમાં એની પગ તળિયે હતો તારું મગજ તારી એની જાતને રોસ્ટ કરી નવો શર્ટ લોન થઈ ગયો આ લઈ લેજો પ્લીઝ લેજો મને શૂટ કરવા જતી હતી અમે મારો પગ બેઠો બિચારીને શૂટ કરવા જતી હતી કુર્તીનું શર્ટનું મેકઅપ કરીને એક્સિડન્ટ થયો કેવી તૈયાર થઈ આ તો કેસરિયા તેરે બનાવી આ થઈ ગયું કેસરિયા તારે શું કહે છે ગાઈઝ પ્લીઝ આ શર્ટ બાય કરો મને થોડીક સિમ્પથી આપો તમે આ શર્ટ લેશો તો મને એમ થશે કે હાશ પગમાં દુખાવો વર્થી તે કેવો મસ્ત શર્ટ જો ગઈ બતાવું કોલર વાળો શર્ટ બટન પ્લીઝ આ કોટન પ્યોર હલી તો હકતી નથી કે એ કે ભલે કે હું હલી હકતી હવે હુતી કે પ્રમોશન કરી પ્લીઝ ગાઈઝ આ શર્ટ લ્યો હુઈ જાઓ આરામ કર ઘરે કેમ ઉતરું હે કેમ રમું છો તો કેવું લાગે બહુ ખરાબ લાગે છે આ બધે માવન થૂક નો સિવિક સેન્સ હિયર નો સિવિક સેન્સ હિયર lots of thuk is here why you are vlogging in તમારી my phone? કમ્યુનિટી So yes guys I રહી હું થોડીક ઊભી થઈ જાઉં તો પગ ભાંગ્યો નથી પણ મૂંઢમાં એવો લાગ્યો છે ને કે ચાલવામાં અને એમાં બહુ વધારે જ શું કહેવાય કે દુખે છે પણ ઇટ્સ ઓકે 2-3 દિવસ દુખશે પછી સારું થઈ જશે હું તો બસ મને એક જ ઓલું છે કે મને કંઈ થયું નહીં મતલબ હા કેમ કે પૂજાનો કંટ્રોલ એવો હતો ને મસ્ત કે એક્ટિવા મતલબ સામે ભટકાણી ને મારો પગ ભટકાણો ને તો એ થોડીક આમ થવી જોઈએ પણ પૂજાનો કંટ્રોલ એટલો હતો ને કે એક્ટિવા હેલી જ નહીં પછી એને સાઈડમાં ઊભી રાખી મેં પૂજાને કીધું તું સાઈડમાં ઊભી રાખી દે થોડીક વાર મેં કીધું મને ચક્કર આવવા માંડ્યા જો ભટકાણો ને એ 2 સેકન્ડમાં જ કેમ કે મેં મેકઅપ કર્યો હતો તો હેર ઓલા કર્યા હતા તો હેર ખુલ્લા હતા તો મેં ચુંદડી માથે હું નીચે જોઈને ચુંદડી નીચે જોતી હતી કેમ કે મેં કીધું સામેથી હવા આવશે ને તો મેકઅપ ખરાબ થઈ જશે યા તો વાળ ખરાબ થઈ જશે તો મેં માથે ચુંદડી ઓઢી અને મેં નીચે મોઢું કર્યું તો એ 2 સેકન્ડમાં તો મારો પગ ભટકાઈ ગયો પછી પૂજાને કહ્યું સાઈડમાં ઊભી રાખી તો પછી પૂજાએ સાઈડમાં ઊભી રાખી પછી બધા લોકો આવી ગયા બધા આવીને પૂછવા મેં સુધી 108 બોલાવી આમ તેમ મેં કીધું ને એટલો બધો વાંધો નથી પણ પગમાં કદાચ કાંઈક લાગ્યું છે એમ કાંઈક તો થયું છે એમ એટલે ઉપરથી દેખાતું નહોતું કેમ કે લોહી નહોતા નીકળ્યા પૂજાએ સેજ આમ કરી દીધું ને તો અમે છોલાઈ ગયું હતું ત્યારે તો એવું તો કાંઈ નથી થયું કુદરતની દયાથી બચી ગયા છે તો ખાલી પગમાં જીરીક એવું લાગ્યું છે એ મૂંઢમાર છે કંઈ વધારે છે નહીં તો બસ ચાલવામાં થોડીક પ્રોબ્લેમ થઈ છે ચાલવામાં થોડુંક લંગડી ચાલું છું પણ મતલબ એવું કંઈ થયું નથી થેન્ક ગોડ
કંઈક મેં સારું કર્યું હશે તો મને પગ ભાંગ્યો નહીં, મેં ભાંગી ગયો હોત ને તો હું મને એટલાકમાં હું આટલી ઓલી છું તો પછી એ થયું હોત તો શું થાત. સો યા તમે બી કંઈ ચિંતા કરવામાં, કાંઈ એવું થયું નથી, એટલું બધું ત્યાં સુધી નથી પહોંચ્યું, પણ દુખાવો બહુ થાય છે મૂંઢમારમાં છે ને, અંદરનો જે ઘા હોય ને એમાં બહુ દુખાવો થાય. તો આપણે દવા બવા મસ્ત પી લીધી, દૂધ પી લીધું, એન્ડ હવે આપણે સૂઈ જઈશું કેમ કે ઘેન ચડે છે કદાચ દવાના લીધે, બાકી એટલી વહેલી હું સૂવું નહીં. તો મારું રોજનું જે વોકિંગનું જે છે કે હું રોજ 1 કલાક ચાલું છું, એ બ્રેક થશે. 2-3 દિવસ એ વોકિંગ નહીં કરું, ચોથા 5મા દિવસે વોકિંગ કરીશ નોર્મલ, અને ડબલ્સ કરીશ, બાકી મારું ભેગું નહીં થાય. સો યા ગાઈસ, થેન્ક યુ બધાના જેટલા બી વેલ વિશર છે. મેં ઇન્સ્ટામાં સ્ટોરી મૂકી હતી તો બધા બહુ મસ્ત મસ્ત કહેતા હતા. તો આ તો નાનકડો વ્લોગ, મળીએ જલ્દી નવા વ્લોગની સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા, સી યુ. ખુશ રહો, ખુશ રાખો અને હંમેશા ફેમિલી સાથે.